જય હિન્દ મિત્રો, હું મિલન વરિયા. આપણી આ ચેનલ લર્ન ટુડે લીડ ટુમોરોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે ભારતના બંધારણની શરૂઆત કરી દીધી હતી. એમાં પહેલું ચેપ્ટર કે ભારતના બંધારણનો ઇતિહાસ શું છે. તો એમાં આપણે જોયું હતું કે જે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની જે આવી હતી, બરોબર, એનો સમયગાળો અને એ લોકોએ જે બધા અલગ અલગ એક્ટ જે લગાવ્યા હતા એ બધા આપણે કવર કરી લીધા હતા. અને હવે આપણે છે એમાંનું તે બ્રિટિશ તાજનું શાસન ચાલુ કરવાના છે. જો મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન દબાવી દો, લાઇક કરી દો અને શેર કરી દો, જેથી કરીને અહીંયા કોઈ પણ નવો લેક્ચર આવે તો તમને એની અપડેટ મળી રહે. તો આપણે ભારતના બંધારણમાં જોયું હતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે સમયગાળો હતો એ આપણે કમ્પ્લીટ કર્યો હતો. તો કે એમાં બહુ બધા એક્ટ હતા એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારત ઉપર લગાવ્યા હતા. અને હવે આપણે જોઈએ કે બ્રિટિશ તાજનું શાસન એનો સમયગાળો ક્યારથી હતો તો કે 1858 થી 1947 સુધી, બરોબર. એમાં બહુ બધા અધિનિયમ આવ્યા હતા. વન બાય વન આપણે ચાલુ કરવાના છે, બરોબર. આજે લેક્ચર 6 છે, અગાઉ 5 લેક્ચર થઈ ગયા છે. તો જો તમે એ બધા ના જોયા હોય તો જોઈ લેજો, બરોબર. હવે આપણે જોઈએ કે બ્રિટિશ તાજનું શાસન છે એના સમયગાળામાં જે અધિનિયમ બહાર પડ્યા એમાંનો પહેલો અધિનિયમ, બરોબર, ભારત સરકાર અધિનિયમ 1858. ભારત સરકાર અધિનિયમ 1858. હવે એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થતો હતો આ અધિનિયમમાં? તો કે સૌથી પહેલા જોઈએ કે આ અધિનિયમ છે ભારત સરકાર અધિનિયમ 1958, એ ગુડ ગવર્નન્સ એક સારો અધિનિયમના નામથી ઓળખાય છે, બરોબર. કયો અધિનિયમ? ભારત સરકાર અધિનિયમ 1858. પછી એમાં જોઈએ ગવર્નર જનરલનું જે પદ એ લોકોએ બનાવ્યું હતું, કઈ કઈ જગ્યાએ હતા? બોમ્બે, મદ્રાસ અને બંગાળ, બરોબર. આ જે ગવર્નર જનરલનું પદ હતું એ પદની નાબૂદી કરી એ લોકોએ, એ પદ કાઢી નાખ્યું અને એની જગ્યાએ કયું પદ લાવ્યા? વાઇસરોયનું પદ લાવ્યા. વાઇસરોય નામનું પદ એ લોકોએ ક્રિએટ કર્યું. અને સૌથી પહેલા વાઇસરોય કોણ હતા? પ્રથમ વાઇસરોય તો એ એક્ઝામમાં પૂછાય એવું હોય, કોણ હતું? લોર્ડ કેનિંગ હતા, બરોબર. કોણ હતું? લોર્ડ કેનિંગ. પછી આપણે આગળ જોઈએ તો આ અધિનિયમમાં કોર્ટ ઓફ ડિરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલને નાબૂદ કરી અને સેક્રેટરી ઓફ સ્ટેટ, હિન્દ સચિવ એવું નામ આપ્યું, બરોબર. એ લોકોએ 2 બોર્ડ બનાવ્યા હતા. અગાઉ જે આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે બધા રેગ્યુલેટિંગ એક્ટ બધા જોયા, ચાર્ટર એક્ટ બધા જોયા, એમાં હતું કે કોર્ટ ઓફ ડિરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલને નાબૂદ કરીને શું બનાવ્યું? સેક્રેટરી ઓફ સ્ટેટ, હિન્દ સચિવ બનાવ્યું, બરોબર. હવે આ અધિનિયમ આવ્યા પછી જોઈએ એનું માળખું જોઈએ ને આપણે કે કઈ રીતે ભારતમાં શાસન હાલતું, એનો વહીવટ કઈ રીતે બધો બ્રિટિશમાંથી થતો, બરોબર. એનું માળખું જોઈએ ને તો કઈ રીતે હતું? તો કે સૌથી પહેલા બ્રિટિશ સંસદ વ્યાપાર થાય ભારતમાં, બરોબર. ભારત ઉપર શાસન થાય, હેન્ડલિંગ ક્યાંથી થાય? મેન ક્યાં આવશે? બ્રિટિશ સંસદ, બરોબર. એના અંડરમાં સેક્રેટરી ઓફ સ્ટેટ 15 સભ્યોની એક કાઉન્સિલ બનાવી હતી લોકોએ, બરોબર. અને આ સેક્રેટરી ઓફ સ્ટેટ 15 સભ્યોની કાઉન્સિલ હતી, એના અંડરમાં કોણ હશે? વાઇસરોય હશે. વાઇસરોય સૌથી પહેલા વાઇસરોય કોણ હતા? લોર્ડ કેનિંગ, બરોબર. અને વાઇસરોયની અંડરમાં પછી એ લોકોએ 2 શાખા પાડી કે કાયદાકીય પરિષદ અને એક કારોબારી પરિષદ, બરોબર. અહીંયા કાયદાનું નિર્માણ થાય, કાયદા અલગ અલગ બનાવશે, કાયદાકીય પરિષદ અને બીજી કારોબારી પરિષદ, બરોબર. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, મંત્રીમંડળ, બરોબર. તો આપણે આખું એનું માળખું જોઈએ ને તો આ લોકોએ 1858માં જે નિયમ બહાર પાડ્યો ને, બરોબર, ભારત સરકાર અધિનિયમ જે બ્રિટિશ તાજના સમયગાળામાં આવ્યો હતો એ જોઈએ ને તો એમાં એનું માળખું તમે જોવો ને તો કંઈક આ રીતે હતું, બરોબર. અને બ્રિટિશ તાજના શાસનમાં જે આપણે એક બીજો અધિનિયમ આજે જોવાના છીએ કે ભારત પરિષદ અધિનિયમ 1861, બરોબર. આ બીજો અધિનિયમ હતો, ભારત સરકાર પરિષદ અધિનિયમ 1861, બરોબર. હવે એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થતો હતો? તો કે કાયદાકીય પરિષદમાં ફેરફાર કરવા માટે એ લોકોએ આ જે ભારતીય પરિષદ અધિનિયમ હતો એ લાવવામાં આવ્યો, બરોબર. એમાં કંઈક ચેન્જ કરવાનો હતો થોડો જજો. તો કે કયા કયા ચેન્જ આવ્યા તે આપણે જોઈએ તો એમાંનો વાઇસરોયની કાયદાકીય ભારતીયોના બિનસત્તાવાર સભ્યો તરીકે નામાંકિત કર્યા, બરોબર. એટલે વાઇસરોયની જે કાયદાકીય પરિષદ હતી એમાં ભારતીયોને સભ્યપદ તરીકે તો રાખ્યા, પણ કેવા? બિનસત્તાવાર, ખાલી જોવાનું, બિનસત્તાવાર સભ્યો તરીકે એ લોકોએ નોમિનેટ કર્યા ભારતમાંથી. અને પછી આપણે આગળ જોઈએ કે 1862માં 3 ભારતીય, બરોબર. કોણ કોણ? તો કે બનારસના રાજા, પટિયાલાના રાજા અને સર દિનકર રાવને કાયદાકીય પરિષદમાં નિમણૂક કર્યા, બરોબર. આ કેવા હતા? બિનસત્તાવાર હતા. કેવા હતા? બિનસત્તાવાર.
પછી આપણે આગળ જોઈએ તો કે વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પાંચમા સભ્યમાં ફાઇનાન્સ સભ્યની નિમણૂક કરી, બરોબર. હવે વાઇસરોયે એની જે સભ્યો નિમણૂક કર્યા એમાં પાંચમા સભ્ય તરીકે કયું એ લોકોએ એક પદ બહાર પાડ્યું, ફાઇનાન્સ સભ્ય તરીકે પદ બહાર પાડ્યું, બરોબર. પછી જોઈએ કે લોર્ડ કેનિંગ દ્વારા પોર્ટફોલિયો સિસ્ટમ. હવે આ પોર્ટફોલિયો સિસ્ટમ શું છે એ ઘણા બધાને નહીં ખબર હોય કે લોર્ડ કેનિંગ દ્વારા જે છે ને આ પોર્ટફોલિયો સિસ્ટમ બહાર પાડવામાં આવી હતી. પોર્ટફોલિયો સિસ્ટમ એટલે એવું કે કાઉન્સિલમાં જે મંત્રીમંડળમાં જે એક સભ્ય છે અથવા એક મંત્રી છે, બરોબર, એ એક કરતા વધારે કાર્યો કરશે, બરોબર, એને પોર્ટફોલિયો સિસ્ટમ કહેવાય. કોણ લાવ્યું હતું? લોર્ડ કેનિંગ. તો મોસ્ટ આઈએમપી વસ્તુ છે કે પોર્ટફોલિયો સિસ્ટમ છે એ કોણ લાવ્યું હતું? લોર્ડ કેનિંગ લાવ્યો હતો, બરોબર. પછી મુંબઈ અને મદ્રાસને કાયદો બનાવવાની શક્તિ પાછી આપવામાં આવી, બરોબર. આગળ આપણે જોયું હતું ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં કે મુંબઈ અને મદ્રાસ પાસેથી ગવર્નર જનરલનું જે પદ હતું, બરોબર, એ લોકોને હાવ બિનસત્તાવાર કરી દીધા હતા કે ભાઈ તમારી પાસેથી કાયદાકીય સત્તા બધી છીનવી લેવામાં આવે છે. પણ અહીંયા ફરીવાર એ લોકોને કાયદો બનાવવાની શક્તિ પાછી આપવામાં આવી, બરોબર. પછી 3 જગ્યાએ વિધાન પરિષદની સ્થાપના કરવામાં આવી. કઈ જગ્યાએ નિર્માણ કરવામાં આવ્યું? બંગાળ, ઉત્તર પશ્ચિમ પ્રાંત અને પંજાબ પ્રાંતમાં વિધાન પરિષદનું નિર્માણ કરવામાં આવ્યું. તો આ એક અગત્યની વસ્તુ છે, મોસ્ટ આઈએમપી છે કે ભારત પરિષદ અધિનિયમ 1861માં બંગાળ, ઉત્તર પશ્ચિમ પ્રાંત અને પંજાબ પ્રાંતમાં આ 3 જગ્યાએ વિધાન પરિષદનું નિર્માણ કરવામાં આવ્યું. પછી આપણે જોઈએ તો 1885 આઈએનસી, બરોબર, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી. અહીંયા કોંગ્રેસનો જન્મ થાય છે, બરોબર. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી. અને પછી આપણે આગળ જોઈએ કે હવે આ બિનસત્તાવાર સભ્યો તરીકે તો બધાને લીધા, બરોબર. બિનસત્તાવાર સભ્યો તરીકે લીધા તો ભારતમાં જે બધા હતા એને અંગ્રેજ સરકાર ઉપર શું દબાણ કર્યું કે અમને વધારે ભારતીયોને પરિષદમાં નિયુક્ત કરો એમ, બરોબર. આ લોકોએ ભારતમાં જે બધા લોકો હતા એને અંગ્રેજ સરકાર ઉપર જે રાજ કરતા હતા એની ઉપર દબાણ બનાવ્યું કે ભાઈ તમે બિનસત્તાવાર સભ્યો લીધા પણ એ ઓછા લીધા એમ. તો એની ઉપર દબાણ બનાવવામાં આવ્યું કે હવે તમે લોકો છે એ ભારતના વધુ સભ્યોને એમાં નિયુક્ત કરો, બરોબર. તો જો મિત્રો આજ માટે એટલું જ તે, બરોબર. અને બધાને બેસ્ટ ઓફ લક. જો કોઈ પણ કાંઈ પણ ક્વેરી હોય તો તમે લોકો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ રિલીઝ કરી શકો તો એનું રિપ્લાય ચોક્કસ આપીશ. અને બધાને બેસ્ટ ઓફ લક. બધાએ ફૂલ જોશથી તૈયારી કરો, બરોબર. હવે ટૂંક સમયમાં કોન્સ્ટેબલ, પીએસઆઈ, પોલીસ ભરતી સારી એવી આવવાની છે, બરોબર. ક્લાર્કની આવવાની છે. તો બધાએ અગાઉથી જ પ્રિપેર રહો. પછી જ્યારે એક્ઝામ આપણે દેવા જવાની થાય, બરોબર, વેકેન્સી બહાર પડે તો એનો જે સમયગાળો હોય બે વચ્ચેનો, તો એમાં આપણી પાસે સારો એવો ટાઈમ હોય તો એમાં ખાલી રિવિઝન જ કરવાનું રહે. તો આજ માટે એટલું જ તે. આગળ આપણે કન્ટિન્યુ કરશું. જય હિન્દ, જય ભારત.